મહાકાળી માના વ્રતની કથા વાર્તા. પ્રતાપગઢ નામે એક નગર હતું. નગરનો રાજા પ્રતાપસેન અને રાણી વિદ્યામતી હતા. રાજા રાણીને એક કુંવર અને કુંવરી હતા. રાજા અને રાણીને સર્વે વાતે સુખ હતું. કોઈ વાતની કમી ન હતી. રાજા પોતે નમ્ર, નિયમવાળો, ધર્મપ્રેમી અને પ્રજાવત્સલ હતો. રાણી વિદ્યામતી એના નામ પ્રમાણે જ વિદ્યાવાન હતી. રાજા પ્રતાપસેનના બધા જ કાર્યોમાં સહભાગી બનતી. રાણી રાજાની માત્ર સહચરી જ નહીં, સલાહકાર પણ હતી. રાજાને યોગ્ય સમયે યોગ્ય સલાહ આપતી. રાજા પ્રતાપસેન પણ પોતાની રાણી વિદ્યાવાન છે અને એને આપેલી સલાહ સૂચન ખોટા હોય જ ના શકે એમ સમજતો હતો. આથી બંને વચ્ચે એ પ્રમાણે ઘણો જ તાલમેલ રહેતો. રાણી વિદ્યામતી પણ આટલી સમજુ, વિદ્યાવાન હોવા છતાંય નિરાભિમાની, પતિપરાયણ સતી હતી. પોતાના તમામ ધર્મકાર્યોમાં રાજાને સામેલ કરતી અને પુણ્યના ભાગીદાર બનાવતી. પોતાના સંતાનો કુંવર અને કુંવરીને પણ દિવ્ય સંસ્કારોનું સિંચન કરીને રૂપ સાથે ગુણમાં પણ સુંદર બનાવવાનો યથાર્થ પ્રયત્ન કરતી. આમ કુંવરી રૂપ સુંદરી તો હતી, સાથે સાથે ગુણસુંદરી પણ કહેવાતી. રાજા રાણીએ કુંવરનું નામ સત્યસેન અને કુંવરીનું નામ ગુણસુંદરી રાખ્યું હતું. આમ બંને કુંવર અને કુંવરી 32 લક્ષના હતા. કુંવરી ગુણસુંદરી ઉંમરલાયક થઈ એટલે રાજા પ્રતાપસેને રાજગોરને બોલાવીને પોતાનો સમોવડીયો રાજા શોધીને તેના કુંવર સાથે ગુણસુંદરીને પરણાવવા માટે માગું લઈને મોકલ્યા અને કહ્યું કે રાજગોર, શ્રીફળ આપીને જાવજો. ગુણસુંદરીને લાયક, ગુણવાન, શૂરવીર અને રૂપવાન મૂર્તિઓ શોધજો. એવું તો તમને કહેવું પડે તેમ નથી. આમ કહી રાજગોરને માગું લઈને રવાના કર્યા. આમાંય ભગવાને સહાય કરી. સુંદર રાજકુંવર અને રજવાડું શોધી રાજગોર શ્રીફળ આપીને આવ્યા અને લગ્નનું મુહૂર્ત પણ સાથે લઈ આવ્યા. રાજા પ્રતાપસેન તથા રાણી વિદ્યામતીએ કુંવરી ગુણસુંદરીના લગ્ન ખૂબ ધામધૂમથી કર્યા. નગરજનોને તો આ દિવાળી જેવો ઉત્સવ લાગ્યો હતો. કુંવરીને વિદાય કરીએ 1 વર્ષ વીતવા આવ્યું. રાજા પ્રતાપસેન અવારનવાર પોતાના માણસો દ્વારા કુંવરીના સુખ દુઃખના સમાચાર મેળવી લેતા. કુંવરી પણ કહેવડાવે કે પિતાજીને કહેજો તમારી પુત્રી સર્વ રીતે સુખી છે. આ સાંભળીને રાજા રાણીને સંતોષ થતો. એ ઈશ્વરનો ઉપકાર માનતા. જ્યારે પણ કુંવરીના સુખી સમાચાર મળતા ત્યારે રાજા રાણી દાન પુણ્ય કરતા, ગરીબોને ભોજન કરાવતા. નગરના કે પોતાના રાજ્યમાં જીર્ણ થયેલા મંદિરને ફરીથી સજાવતા. એક દિવસ સાંજના સમયે રાજા અને રાણી બંને બેઠા છે ત્યારે રાણી વિદ્યામતી બોલી, મહારાજ, કુંવરી ગુણસુંદરીને તો સાસરે વડાવી છે. દીકરી સુખી છે. આપની આંખો ટાઢી. હવે કુંવર પણ ઉંમરલાયક થયા છે એટલે એમને પણ ક્યાંક કોઈ રાજ્યની સુંદર, રૂપ, ગુણવાળી, ધર્મભાવી કન્યા શોધી તેમને પણ પરણાવો અને સમય થયે રાજપાટ સોંપી આપને બંને પ્રભુ ભજન કરીએ, યાત્રાઓ કરીએ, દાન પુણ્ય કરીએ તથા કુંવરને ફાલતા ફૂલતા નિહાળીએ અને આમ કરતાં કરતાં આનંદપૂર્વક આયખા પૂરા કરી પ્રભુ પાસે પ્રભુ ચરણમાં શરણ લઈએ. રાણી વિદ્યામતીની વાત સાંભળીને પ્રતાપસેને કહ્યું, રાણીજી, તમારા મનના આ ઓરતાય પૂરા કરો, પરંતુ અત્યારે કુંવર સત્યસેન ઘોડસવારી કરવા ગયો છે. એમને આવી જવા દો. પછી એમને વાત કરો અને એમની મરજી જાણો. ત્યાર પછી આપણે રાજગોરને કહીશું અને કુંવરના લાયક રાજકુંવરીની શોધ કરાવીશું. બસ હવે આનંદ મંગળ. પ્રતાપસેનની રજા મંજૂરી સાંભળીને રાણી સામે કહેવા લાગ્યા, હા, આનંદ મંગળ.
આ બાજુ સત્યસેન ઘોડે સવારી કરતા કરતા દૂર દૂર પહોંચી ગયા. સાંજ પડવા આવી એટલે આસપાસમાં કોઈ નગર હોય તો પોતાના સૈનિકને આગળ તપાસ કરવા માટે મોકલ્યા. થોડા સમય પછી એ સૈનિક સામેથી આવ્યો અને કહેવા લાગ્યો કે કુંવરજી, નજીકમાં જ નવાનગર નામનું નગર છે અને નગરમાં એક સુંદર ધર્મશાળા છે. મેં ઉતારાની બધી સગવડ કરી છે, માટે આપ પધારો. નવાનગરની ધર્મશાળામાં કુંવર સત્યસેને ઉતારો કર્યો છે. એ સાદા વેશમાં હોવાથી કોઈને ખ્યાલ ના આવ્યો કે આ રાજકુંવર છે અને પોતે પણ કોઈને ઓળખાણ ના આપી. બીજા દિવસની સવારે પોતાના નગર પ્રતાપનગર આવવા માટે કુંવર નીકળવાની તૈયારી કરી ઘોડા ઉપર સવાર થયા. ત્યાં કોઈ બહેન પોતે મહાકાળી માતાનું વ્રત કર્યું હશે, તેથી તેનું ઉજવણું કર્યું અને તે સૌને પ્રસાદ વેચતા હતા. કુંવરને જોઈને એમને હાથમાં પ્રસાદ લઈ કુંવર તરફ હાથ લંબાવ્યો, પણ કુંવરે એમને સામે પણ ના જોયું અને પ્રસાદ લેવાની ચેષ્ટા પણ ના કરી. ઘોડાને એડી મારી એ ત્યાંથી નીકળી ગયા. આમ જાણીએ અજાણીએ કુંવરથી માતા મહાકાળીના પ્રસાદનો અનાદર થઈ ગયો. પોતાના નગર પહોંચતા તો કુંવર સાવ નંખાઈ ગયા. રાજમહેલના દ્વારે પહોંચતા તો ઘોડા ઉપરથી બેભાન થઈને પડી ગયા. ત્યાં ભાગદોડ થઈ ગઈ. કુંવરને શયનકક્ષમાં સુવડાવ્યા અને જલ્દીથી રાજવૈદ્યને બોલાવ્યા. કુંવરનો હાથ પકડીને વૈદ્ય થોડીવાર લમને હાથ મૂકી કાંઈ પણ બોલ્યા ચાલ્યા નહીં. પછી એક નિશ્વાસ નાખતા રાજાને કહે છે કે રાજન, કુંવરનું દરદ શું છે તે નથી પકડાતો. નાડી ઘડીમાં બરાબર હોય છે અને ઘડીમાં છોડી દે છે. રોગ પકડાયા વગર કેમનું નિદાન કરવું? ઔષધિઓ કેવી રીતે આપવી? આમને આમ 8 દિવસ વીતતા રાજાએ દેશ પરદેશથી કેટલાય વૈદ્ય હકીમોને બોલાવ્યા. ભુવા ભામાને બોલાવી જોયા. રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો. જે કોઈ કુંવરને સાજા સમા કરશે, કુંવર બેઠા થઈ પાણી માંગશે, એવું કરનારને હું મારું અડધું રાજ અને ધન દોલત આપીશ. જો કોઈ બદલામાં મારું મસ્તક પણ માંગશે તો હું તે પણ આપવા તૈયાર છું. એને પણ 2-3 દિવસ થઈ ગયા. ત્યારે ચોથા દિવસે એક સંત પ્રતાપનગરમાં પધાર્યા. આખુંય નગર સૂમસામ છે. કોઈ સામે મળે છે તો સૂનમૂન. કોઈને પૂછતા મહાત્માને ખબર પડી. તેઓ રાજમહેલે આવ્યા. રાજાને ખબર મોકલાવ્યા. રાજા ઉઘાડે પગે દોડતા આવી મહાત્માના પગ પકડી લઈને પછી રડતી આંખે બધી વાત કરી. મહાત્માજીને કુંવર પાસે લઈ ગયા. કુંવરનું મુખ તેમજ શરીર જોઈને મહાત્મા આંખો બંધ કરી ગયા. ઘડી પછી આંખો ખોલી રાજાને કહેવા લાગ્યા કે રાજન, કુંવરને નખમાં પણ રોગ નથી. કુંવરે માતા મહાકાળીના પ્રસાદનો અનાદર કર્યો છે, તેથી મા ભગવતીની એના ઉપર અવકૃપા ઉતરી છે. જાણીએ કે અજાણીએ કુંવરે મા ભગવતીનો અપરાધ કર્યો છે. એનો ઉપાય એક જ છે. નગરમાં જો કોઈએ માતા મહાકાળીનું વ્રત કરીને ઉજવણું કર્યું હોય, એવું કોઈ આવીને કુંવરને વ્રત કર્યાનું પુણ્ય આપે તો કુંવર માતાના અપરાધમાંથી મુક્ત થશે અને પાણી માંગશે. રાજાએ મહાત્માના વચનો સાંભળી નગરમાં તપાસ કરાવી તો એક ગરીબ સુથારની દીકરીએ આ વ્રત કરીને ઉજવણું કર્યું હતું અને પ્રસાદ વેચતી હતી. સમાચાર મળતા જ રાજાએ સુથાર અને તેની દીકરીને જલ્દીથી બોલાવી બધી વાત કરી. તો બ્રાહ્મણ કન્યા બોલી કે ઓહો રાજા બાપુ, એમાં શું? મારા કરેલ વ્રતના પુણ્યથી જો કુંવરનું ભલું થતું હોય તો હું અત્યારે જ એ પુણ્ય અર્પણ કરું છું. આમ કહીને કન્યાએ હાથમાં શુદ્ધ જળ લઈ સંકલ્પ કર્યો કે હે માતા મહાકાળી,
મન, વચન અને કર્મથી આપના ઉપર વિશ્વાસથી, ભક્તિભાવે, શ્રદ્ધા રાખી આપનું મેં વ્રત કર્યું છે એ વ્રતનું પુણ્ય હું કુંવર સત્યસેનને અર્પણ કરું છું. આમ કહીને જલનો છંટકાવ કુંવર ઉપર કર્યો અને તરત ચમત્કાર સર્જાયો. કુંવરે આંખો ખોલી અને પાણી માંગ્યું. આ જોઈને પ્રતાપસેન અને વિદ્યામતીના આનંદનો પાર ન રહ્યો. ત્યાર પછી રાજા રાનીએ વિચારીને સુથારને કહેવા લાગ્યા કે આપ સુથાર છો અને અમે શુદ્ધ ક્ષત્રિય છીએ, તો આપ કહો તો આપની પુત્રી અમારા કુંવર સાથે પરણાવીએ. આમ બંને રાજી થયા. હે માતા મહાકાળી, જેવા સુથાર કન્યાને અને સત્યસેનને ફળ્યા એવા સૌને ફળજો. બોલો શ્રી મહાકાળી માતાની જય.